સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો છે સંકલન કોઓર્ડિનેશન. લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલા અવાજ સંભળાય છે? વોઇસ આવે છે આપણો ક્લિયર? ઓકે. તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 1 નો સૌથી મહત્વપૂર્ણ ટોપિક, અને એનું નામ છે સંકલન. બરાબર છે? જેને ઇંગ્લિશમાં આપણે કોઓર્ડિનેશન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો સંકલન બેઝિકલી છે શું એની પણ વાત કરવાના છીએ. ઓકે, તો શરૂઆત કરીએ. સંકલન, તેની લાક્ષણિકતા અને તેનું મહત્વ. બોર્ડના લગભગ તમે છેલ્લા 5 વર્ષના પેપર જોઈશો. બરાબર? તો આ સંકલનનું મહત્વ વાળો સવાલ 2 થી 3 વાર રિપીટ થયેલો છે. ઓકે, ક્લિયર? એટલે મહત્વનો તો છે જ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે સંકલનનું મહત્વ. બરાબર? તો પહેલા તો સંકલન છે શું એ સમજવું પડશે. તો આપણે સંચાલનના કાર્યો વિશે અભ્યાસ કરી ગયા કે નહીં વિદ્યાર્થી મિત્રો? સંચાલનના કેટલા કાર્યો છે? સંચાલનના કાર્યો કેટલા? ઓકે, સંચાલનના કેટલા કાર્યો છે? 5. બરાબર ને? તો આ જે 5 કાર્યો છે એ નાના નાના 5 મોતી છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ 5 મોતી છે. આ 5 કાર્ય ભેગા થઈ સંકલન બને છે. સોરી, સંચાલન બને છે. પણ આ 5 કાર્યોને એકબીજા સાથે જોડવા વાળો જે દોરો છે, આ 5 કાર્યોને એકબીજા સાથે જોડવા માટેનો જે દોરો છે એને આપણે સંકલન કહીએ છીએ. બરાબર? આ સંકલન શું કામ કરે? સંચાલનના કાર્યને જોડવાનું કામ કરે છે. સંચાલનના કાર્યોને એકબીજા સાથે જોડે છે. બરાબર છે? તો સંકલનનું કામ શું છે એ આપણે બધાને ખબર પડી ગઈ. સંકલનનું કામ છે જોડવાનું. તો કોને જોડવાનું? તો એક કાર્યને બીજા કાર્ય સાથે, એક વિભાગને બીજા વિભાગ સાથે, એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે જોડવાનું કામ કોનું છે? સંકલનનું છે. ઓકે, આ તો સંકલનનો બેઝિક કન્સેપ્ટ કે સંકલન કોને કહેવાય, સંકલન છે શું એની આપણે વાત કરી. આટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ છે કે ભાઈ કોઈને ન સમજાણું એવું કઈ? ચાલો આગળ વધીએ. સંકલન સંચાલનની પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. પણ સંચાલનની પ્રક્રિયાના તબક્કા કેટલા છે? તો કે 5 તબક્કા છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ 5 તબક્કા છે. 5 પ્રક્રિયાના તબક્કા છે. એટલે કે આયોજન એ પહેલો તબક્કો છે અને અંકુશ એ સંચાલનની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. તો પહેલો તબક્કો આયોજન છે, ત્યારથી માંડીને છેલ્લો તબક્કો અંકુશ છે, ત્યાં સુધી સંકલનની જરૂર પડે છે. આ સંકલન જ એવું છે એના કારણે તમને ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. ભાઈ, સંકલન એવી વસ્તુ છે જે એક કાર્યને બીજા કાર્ય સાથે જોડવાનું કામ કરે છે, એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડવાનું કામ કરે છે, એક વિભાગને બીજા વિભાગ સાથે જોડવાનું કામ કરે છે, જેથી તમારું ધ્યેય સિદ્ધ થઈ શકે. બરાબર? કારણ કે સંકલનનું કામ શું છે? પહેલા તો બધા કાર્યની યાદી બનાવી,
એ કાર્યની યાદી બનાવ્યા પછી એ કાર્ય અલગ અલગ વ્યક્તિને સોંપવું. બરાબર, હાલે ભાઈ તારું કામ પૂરું થાય એટલે તું એ કામ આ વ્યક્તિને સોંપી દેજે, એ પૂરું થાય એટલે તું ત્રીજી વ્યક્તિને આપી દેજે. આમ એક વ્યક્તિને કામ સોંપવાની બદલે અલગ અલગ વ્યક્તિને કામ સોંપવામાં આવે છે. બરાબર, યાદી પ્રમાણે અલગ અલગ કામ, જેથી કોઈ કામ રહી પણ ન જાય અને કોઈ કામ બેવડાય પણ નહીં. એક એક્ઝામ્પલ આપું તો મેરેજમાં તમે જોયું તો કોઈ એક વડીલ વ્યક્તિ, અનુભવી વ્યક્તિ હોય, એ અનુભવી વ્યક્તિ છે ને આમ કામનું આખું લિસ્ટ બનાવેલું હોય, પેલું કામ ને બીજું કામ ને ત્રીજું કામ ને ચોથું કામ ને પાંચમું કામ ને. એ શું કરે, દરેક કામ અલગ અલગ વ્યક્તિને સોંપતો હોય. હાલે ભાઈ તું કેટરસનું કામ સંભાળ લેજે, તું ડેકોરેશનનું કામ સંભાળ લેજે, તું ભાઈ ફૂલનું છોડનું ને એવું કામ સંભાળ લેજે, ફૂલ લાવવાનું ના અંતે, તું ભાઈ પેલા જે પંડિત જે પૂજાપો મંગાવે છે એનું કામ. આમ દરેકને અલગ અલગ કામ સોંપી દેશે. જેથી શું થાય કે તમારું કોઈ કામ રહી ન જાય અને કોઈ કામ બીજી વાર રિપીટ ન થાય. બરાબર છે. આમ સંચાલનથી કામગીરી સરળ બને એ માટેનું કામ સંકલનનું છે. તો સંકલન કોને કહેવાય એટલું ક્લિયર, એટલી ખબર પડી ગઈ. બરાબર. હવે પરીક્ષામાં આપને પ્રશ્ન પૂછાય છે કે ખાલી જગ્યા દ્વારા કોઈ કામ રહીને જ જતું ને કોઈ કામ બેવડાતું નથી, તો જવાબ આવશે સંકલન. સંકલન એવી વસ્તુ છે કે જેનાથી કોઈ કામ રહી ન જાય, કોઈ કામ બેવડાય નહીં. બેવડાતું નથી મતલબ રિપીટ નથી થતું, રિપીટ ન થાય. સંકલન કોને કહેવાય? સંકલનની વ્યાખ્યા ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગના કર્મચારી દ્વારા જે જુદા જુદા કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલન. એટલે કે જુદા જુદા વિભાગના કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્ય થાય છે, તો એ કર્મચારીઓ વચ્ચે સુમેળ સાધવા, એ કાર્ય વચ્ચે સુમેળ સાધવો, એક કાર્ય એક કર્મચારીને બીજા કાર્ય કે કર્મચારી સાથે જોડવાનું કામ એટલે સંકલન. એટલે કે સંકલન શું કરે છે? સુમેળ સાધે છે, એક પ્રવૃત્તિને બીજી પ્રવૃત્તિ સાથે જોડવાનું કામ કરે છે. આપણે બધાને ખબર છે ભાઈ, ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો દ્વારા જુદા જુદા કામ થાય. ઉત્પાદન વિભાગ દ્વારા ઉત્પાદનનું કામ થાય છે, વેચાણ વિભાગ દ્વારા વેચાણનું કામ થાય, નાણાકીય વિભાગ નાણાંની આવક ઉપયોગિતા ને એના બધા કામ કરે છે. બરાબર. તો દરેકના કામ અલગ અલગ છે, પણ દરેક કામ એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા કામ એકબીજા સાથે જોડાયેલા છે, તો એમને જોડવાનું કામ કરે કોણ? સંકલન. ક્લિયર? તો સંકલનની વ્યાખ્યા પરીક્ષામાં એક ગુણમાં પૂછી શકાય કે સંકલન એટલે શું, સમજાવો. અથવા પરીક્ષામાં 3 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય છે કે સંકલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો અહીંયા સુધી ખબર પડી ગઈ? ચાલો, વેરી ગુડ. બરાબર, ક્લિયર ને? તો આ તો વાત થઈ સંકલન. હવે સંકલનની લાક્ષણિકતા મેં તમને કીધું, સંકલનની લાક્ષણિકતા જે પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે, 3 માર્ક્સમાં પૂછાતી હોય છે. પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સના 2 પ્રશ્ન આવે છે. ઓકે, પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સના કેટલા પ્રશ્ન આવે? 2 પ્રશ્ન આવે. બરાબર. ટોટલ 10 માર્ક્સનું વેટેજ છે આ ચેપ્ટરનું, તો એમાંથી એક MCQ આવે, એક શોર્ટ ક્વેશ્ચન આવે, બરાબર, 2 માર્ક્સનો એક પ્રશ્ન આવે અને 3 માર્ક્સના 2 પ્રશ્ન આવે. એટલે 3 દુ 6, 2 8, 9 અને 10. આ રીતનું ચેપ્ટર પૂછાય છે. સમજાણું? આ રીતના આપણે પ્રશ્ન પૂછાય પરીક્ષા, આ રીતના પૂછાતું હોય છે. તો હવે સંકલનની લાક્ષણિકતા આપણે પરીક્ષામાં 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય, કારણ કે આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન 3 માર્ક્સના છે. તો અત્યાર સુધીની પ્રસ્તાવનામાં આપણે જે પણ કંઈ જોયું એ જ વસ્તુ પાછી રિપીટ થવાની છે. ઓકે, શું છે? પહેલું, આયોજનથી અંકુશ સુધી એટલે કેટલા કાર્ય થયા? 5. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ 5 કાર્ય છે. આ 5 કાર્યમાં સંકલનની જરૂર પડે છે ભાઈ. સંકલન વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી બનવાની. દરેક પ્રવૃત્તિ માટે સંકલન જરૂરી છે, કારણ કે એક પ્રવૃત્તિ સંચાલનના દરેક કાર્ય જોજો એકબીજા સાથે જોડાયેલા છે.
તમને બધાને ખબર છે કે ભાઈ આયોજનમાં નિર્ણય લેવાય છે, બરાબર, કોઈ મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાય છે એમાં આયોજનમાં, પણ એ નિર્ણયનો અમલ કરવા માટે, બરાબર, એક તંત્ર, એક માળખું રચવું પડે, અને તંત્ર અને માળખું એટલે વ્યવસ્થા તંત્ર. હવે વ્યવસ્થા તંત્ર તો ઘડી દીધું, પણ વ્યવસ્થા તંત્રમાં કામ કરવા માટે કર્મચારીઓની જરૂર પડે, એમને તાલીમ આપવી પડે, બરાબર, અને એ કામ એટલે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા, કર્મચારી આવી ગયા, એમને તાલીમ આપી દીધી, કર્મચારી કામ કરવા લાગી ગયા, પછી એને કામ અંગે ઘણી બધી મૂંઝવણ, ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, તો એમને માર્ગદર્શન આપવાનું, એની ઉપર દેખરેખ રાખવાનું કામ દોરવણી, અને છેલ્લે બધા જ કામ બરાબર થાય છે કે નહીં એ જોવાનું કામ કયું છે? અંકુશ. આમ સંચાલનના દરેક કાર્ય એકબીજા સાથે જોડાયેલા છે. તો આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલનની જરૂર પડે, કારણ કે આ બધા જ કાર્યને એકબીજા સાથે જોડવાનું કામ સંકલનનું છે. ક્લિયર? બીજું, સંકલનની દરેક સપાટીએ સંકલન થાય. સંચાલનની સપાટીઓ કેટલી આપને બધાને ખબર છે? સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થાય છે. તો સંચાલનની સપાટીઓ કેટલી છે? બરાબર, ખબર છે સંચાલનની સપાટીઓ કેટલી? ચાલો જવાબ આપો. તો સંચાલનની સપાટીઓ 3 છે, બરાબર ને? આપણે જોયું હતું આગલા તે યુટ્યુબ વાળા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ સંચાલનની 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો એમની વચ્ચે પણ સંકલન છે, તમને બધાને ખબર જ છે. ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી, આ ત્રણેય વચ્ચે સંકલન જોવા મળે છે. આપણે સંચાલનના જે દરેક સપાટીના કાર્યો જોયા હતા, ઉચ્ચ સપાટીના કાર્ય, મધ્ય સપાટીના કાર્ય, તળ સપાટીના કાર્ય, એમાં પણ જોયું હતું કે આ ત્રણેય સપાટીના કાર્ય એકબીજા સાથે જોડાયેલા છે. ફોર એક્ઝામ્પલ, ઉચ્ચ સપાટી નીતિ વિષયક નિર્ણય લે છે, બરાબર, ઉચ્ચ સપાટી નીતિ વિષયક નિર્ણય લે, મધ્ય સપાટી એનો અમલ કરાવે, અને તળ સપાટી એનો ખરેખર અમલ કરે. જો તો આમ ત્રણેય સપાટી એકબીજા સાથે જોડાયેલી છે. એક સપાટી નિર્ણય લે છે, બીજી સપાટી એનો અમલ કરાવે, ત્રીજી સપાટી અમલ કરે છે. આમ દરેક સપાટી એકબીજા સાથે જોડાયેલી છે. તો આ જોડાયેલી છે એનું કારણ શું છે? સંકલન. બરાબર, સંકલનને કારણે સંચાલનની દરેક સપાટીઓ જોડાયેલી છે. એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચે શું જોવા મળે છે? સંકલન, કોઓર્ડિનેશન જોવા મળે છે. ત્રણેય સપાટી સાથે મળીને ત્યારે જ કામ કરી શકે જ્યારે એમની વચ્ચે કોઓર્ડિનેશન હોય, સંકલન હોય. ક્લિયર? એટલે ખબર પડી ગઈ? ઓકે. ત્રીજું, સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. આ પ્રશ્ન આપને 1 માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ સંકલનની સફળતા માટે, બરાબર, શું કાર્યક્ષમ હોવું જરૂરી છે? તો સંકલનની સફળતા માટે કાર્યક્ષમ માહિતી સંચાર વ્યવસ્થા હોવી જરૂરી છે. જો તમારી માહિતી સંચાર વ્યવસ્થા કાર્યક્ષમ હશે તો સંકલન સફળ થશે, બરાબર છે? તો આ પ્રશ્ન પણ યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને સાથે સાથે લેક્ચર ગમતો હોય અને ભાઈ લેક્ચરમાં તમને એમ લાગતો હોય કે નહીં ભાઈ આ લેક્ચર જોઈને આપણે આ ટોપિક સમજાઈ ગયો, તો લાઈક અને શેર કરવાનું પાછું ભૂલવાનું નથી હો વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજું 1 માર્ક્સનો પ્રશ્ન કે ભાઈ સંકલનની સફળતા માટે શું જરૂરી છે? તો કે કાર્યક્ષમ માહિતી સંચાર વ્યવસ્થા હોવી જરૂરી છે. ઓકે. સહકાર વગર સંકલન શક્ય નથી. જોજો ભાઈ, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ સંકલનની વાત આવે ત્યારે યાદ રાખજો, જ્યારે કર્મચારીઓ વચ્ચે સહકાર હોય, કોઈ બે વિભાગો વચ્ચે સહકાર હોય, તો જ એમની વચ્ચે સંકલન શક્ય બને. કારણ કે સંકલન એટલે જોડવું, અને કોઈ પણ વિભાગ કે કોઈ પણ કાર્ય કે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ જોડાઈ શકે જ્યારે એમની વચ્ચે સહકારનું વાતાવરણ હોય, બરાબર. સહકાર નહીં હોય તો સંકલન શક્ય જ નથી. સહકાર વગર સંકલન શક્ય નથી. તો દરેક પ્રવૃત્તિ વચ્ચે જો સંકલન જાળવવું હોય તો વિવિધ સપાટીના કર્મચારીઓ વચ્ચે સહકાર હોવો જરૂરી છે. દરેક સપાટીના કર્મચારી એકબીજાને સહકાર આપતા હોવા જોઈએ.
ઉચ્ચ સપાટીના વ્યક્તિઓ મધ્ય સપાટીના વ્યક્તિ તળ સપાટીને, આમ દરેક સપાટીના વ્યક્તિઓ એકબીજાને સહકાર આપતા હશે, બરાબર છે, કોઓપરેટ કરતા હશે, તો સંકલન સફળ બનશે. સહકાર વગર સંકલન શક્ય નથી. બરાબર, સહકાર મતલબ કોઓપરેટ કરવું, અને સંકલન એટલે કોઓર્ડિનેશન. બરાબર, વિધાઉટ કોઓર્ડિનેશન ઇઝ નોટ પોસિબલ. બરાબર, કારણ કે કોઓપરેટ કરશે કર્મચારીઓ એકબીજાને સહકાર આપશે તો એમની વચ્ચે સંકલન શક્ય બનશે, તો એ એકબીજા સાથે જોડાશે, તો એમની વચ્ચે સુમેળ સંધાશે, સારો મેળ સંધાશે, સારા સંબંધો સર્જાશે. ઓકે, આગળ સાધનોનો મહત્તમ ઉપયોગ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સંકલન દ્વારા થાય છે. બરાબર, સંકલન દ્વારા શું થાય? સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય એટલે બગાડ ઘટે. તો આ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સંકલનને કારણે થાય છે. બરાબર છે, ક્લિયર? સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. આપણે વાત કરી તે દરેક કાર્ય હોય, પછી ઉત્પાદન હોય, વેચાણ હોય, હિસાબ હોય, નાણાકીય પ્રવૃત્તિ હોય, કર્મચારીને લગતી પ્રવૃત્તિ હોય, આ દરેક પ્રવૃત્તિમાં સંકલનની જરૂર પડે છે. દરેક પ્રવૃત્તિમાં. બરાબર, સંચાલનની કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં સંકલનની જરૂર પડે છે. એટલે સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. બરાબર, આ પ્રશ્ન પણ પરીક્ષામાં 1 ગુણમાં પૂછાતો સૌથી મહત્વનો પ્રશ્ન છે. બરાબર, કે સંકલનને સંચાલનનો શું કહેવાય? તો સંકલનને સંચાલનનો આત્મા કહેવાય. હવે આખું શરીર બની ગયું, સંચાલનનું આખું શરીર બની ગયું ને? ક્લિયર? કઈ રીતે આખું શરીર બની ગયું? તો ભાઈ આયોજન શું છે? જવાબ આપજો ભાઈ કોમેન્ટ બોક્સમાં મને. આયોજન એ સંચાલનનું શું છે? તો કે આયોજન મગજ છે કે નહીં? વ્યવસ્થા તંત્ર શું છે? તો કે શરીર છે. શારીરિક માળખું છે. કર્મચારી વ્યવસ્થા શું છે? તો કે કર્મચારી વ્યવસ્થા એ હાથ પગ છે. અને સંકલન શું છે? આત્મા છે. બરાબર, આ યાદ રાખજો, પરીક્ષામાં આમાંથી પૂછાય છે. અને આ પ્રશ્ન તો ઘણીવાર પૂછાયેલો છે કે ભાઈ આયોજન એ ધંધાકીય સાહસનું શું કહેવાય? તો કે ભાઈ મગજ કહેવાય. આયોજન મગજ શા માટે? કારણ કે નીતિ વિષયક નિર્ણયો લેવાનું, મહત્વના નિર્ણયો લેવાનું કામ કોણ કરે છે? આયોજન કરે છે. ક્લિયર? ખબર પડી ગઈ? આથી સંકલનની લાક્ષણિકતા 3 માર્ક્સમાં પૂછાય. હવે સંકલનનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, સંકલનના મહત્વ તરફ આગળ વધ્યા પહેલા જણાવી દઈ કે ભાઈ આપણું ધોરણ 10-12 બરાબર બંનેની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. વર્ષ 2022-23 માટે કોર્સમાં કઈ કઈ સુવિધાઓ આવશે તો તમે બોર્ડ ઉપર જોઈ જ શકો છો. બરાબર, સાથે સાથે એની ફીસ પણ લખી છે. તો તમને એમ થવું જોઈએ, ઓ આટલી ઓછી ફી. હા વિદ્યાર્થી મિત્રો, આટલી ઓછી ફીમાં છેલ્લા 2 વર્ષથી, બરાબર, પહેલું વર્ષ તો ફ્રી હતું એટલે અમે નથી ગણતા, પણ છેલ્લા 2 વર્ષથી બહુ સારામાં સારું એજ્યુકેશન વિદ્યાકુલ આપી રહ્યું છે અને બહુ સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપ્યું પણ છે અને હવે પણ આપતા રહીશું. બરાબર છે, તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પેઇડ કોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે. બરાબર, હા એક વસ્તુ છે કે ભાઈ કોઈ કમ્પેરિઝન કરતું હોય કે ભાઈ ઓલા ટ્યુશન વાળા 25-30 હજાર રૂપિયા લેતા હોય ને આ ખાલી 3,999 ટ્યુશન વાળા કરતા એજ્યુકેશનમાં કાંઈ લેવાનું નહીં હોય, તો અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રિવ્યૂ પણ તમે જોઈ લેજો અને 1-2 વાર અમારા ડેમો લેક્ચર પણ વિદ્યાકુલ એપ ઉપર જોઈ લેજો. તમારો જે વેમ છે એ વેમ લગભગ દૂર થઈ જશે. બરાબર, કે મોંઘા ટ્યુશન હોય એ સારું જ હોય, એ વેમ બિલકુલ દૂર થઈ જશે. ચાલો આગળ વધીએ. સંકલનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ કોઓર્ડિનેશન. સંકલનના મહત્વની વાત કરીએ આપણે
તો સંચાલનના જુદા જુદા કાર્ય, જો બધામાં એકનો એક વસ્તુ રિપીટ થાય છે, આ ટોપિક જ એવો છે, રિપીટ થયા રાખશે. ઓકે, સંચાલનના જુદા જુદા કાર્ય મતલબ કયા કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થાન, દોરવણી, અંકુશ ને આ બધા અસરકારક બને છે. કારણ કે કોઈ પણ કાર્ય અસરકારક બનાવવું હોય તો કર્મચારીઓનો સહકાર જોઈએ, બરાબર છે. અને કર્મચારીઓનો સહકાર ત્યારે જ મળે જ્યારે દરેક સપાટી વચ્ચે, દરેક વિભાગ વચ્ચે સંકલન હોય, બરાબર. તો જુદા જુદા કાર્ય અસરકારક બને છે. એકમના બધા કાર્ય સરળતાથી થાય છે, બરાબર. જો ભાઈ કાર્ય સરળતાથી ત્યારે જ થાય જ્યારે સંકલન હોય, બરાબર છે. આપણે ટીવીમાં, ન્યૂઝમાં ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે ભાઈ સરકાર અને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે, કે સરકારના મંત્રી કંઈક બીજું કહેતા હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ હોય એ કંઈક બીજું અલગ કહેતા હોય. તો આવું સંકલનનો અભાવ જોવા મળે છે, આવું આપણે જોયું છે, બરાબર. જો સંકલન હશે ને તો દરેક કામ ઇઝીલી થશે. કોઈ એક વિભાગ બીજા વિભાગ સાથે જોડાયેલો હશે તો ઇઝીલી કામ થઈ જશે, બરાબર. કારણ કે એક સિમ્પલ લોજિક છે, જોડાયેલા હશો ને તો ટકી રહેશે. હળી મળીને કામ કરો તો સરળતાથી થવાનું છે. થશે કે નહીં વિદ્યાર્થી મિત્રો? હળી મળીને કામ કરો તો એકદમ સરળતાથી થશે, એકદમ ઇઝીલી કામ થશે. ઓકે, તો સંચાલનના બધા જ કામ સરળતાથી થાય છે. એકમનું કોઈ કાર્ય રહી નથી જતું કે કોઈ કાર્ય બેવડાતું નથી. પ્રસ્તાવનામાં જ જોયું તો આપણે, યાદ છે કે કોઈ કાર્ય રહી ન જાય, કોઈ બેવડાય નહીં. કારણ કે સંકલનમાં શું થાય છે? પેલા કાર્યની યાદી બને, પેલા કાર્યની શું બને? યાદી, લિસ્ટ બને. પેલું કામ, બીજું કામ, ત્રીજું કામ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આ રીતના આઠમું કાર્યની યાદી બને. આ યાદી પ્રમાણે દરેકને એક એક કામ સોંપી દેવામાં આવે, દરેકને કામ સોંપી દેવામાં આવે છે, બરાબર. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામ સોંપી દેવામાં આવે છે યાદીના. જેથી શું થાય? કોઈ કામ કરવાનું રહી નથી જવાનું, કારણ કે દરેકને કાર્યની સોંપણી કરી દીધી છે. અને દરેકને અલગ અલગ કામ સોંપે છે. કામ સોંપનાર એક વ્યક્તિ હોય છે, એ દરેકને અલગ અલગ કામ સોંપે છે, જેથી એકનું એક કામ રિપીટ નથી થતું અને કોઈ કામ રહી નથી જતું, કોઈ કામ બાકી નથી રહેતું. ક્લિયર થાય છે વસ્તુ? બરાબર છે. કોઈ કામ રિપીટ પણ નથી થતું, કોઈ કામ બાકી પણ નથી રહેતું. ચોથું, એકમના જુદા જુદા વિભાગના કાર્યો, બરાબર, એમની વચ્ચે સંવાદિતતા જોવા મળે છે. સંવાદિતતા એટલે સારા સંબંધો, સુમેળભર્યા સંબંધો, બરાબર, જોવા મળે છે. એકમના જુદા જુદા કાર્ય અને જુદા જુદા વિભાગો વચ્ચે શું જોવા મળે છે? સંવાદિતતા. સંવાદિતતા એટલે સારા સંબંધો જોવા મળે છે. શા માટે સારા સંબંધો જોવા મળે? કારણ કે સંકલનથી કર્મચારીઓ એકબીજાથી પરિચિત થવાના છે. કોઈ પણ કાર્ય કરવા માટે જુદા જુદા વિભાગના કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવવાના છે. જુદા જુદા વિભાગના અધિકારીઓ એકબીજાના સંપર્કમાં આવશે, એકબીજા સાથે માહિતી સંચાર થશે, એકબીજા સાથે વાતચીત થશે. પરિણામે એક વિભાગનો કર્મચારી બીજા વિભાગના કર્મચારીને ઓળખશે, જાણશે, એમની વચ્ચે સંબંધો જળવાશે, બરાબર. એમની વચ્ચે એક સંબંધો કેળવાશે અને સંબંધોને કારણે સંવાદિતતા જળવાઈ રહેશે. સંવાદિતતા એટલે કે એક સારું વાતાવરણ, સારા સંબંધો વાળું વાતાવરણ જળવાઈ રહે છે. ક્લિયર? ખબર પડી કે ન પડી? બરાબર. જો આ મહત્વવાળો મુદ્દો તો એવો છે, લાસ્ટ 5 યરના પેપર જે આપણે સોલ્વ કરાવીએ છીએ, બરાબર, તો એ 5 યરના પેપરમાં આ જે સંકલનનું મહત્વ છે એ પ્રશ્ન 2 વાર રિપીટ થયેલો છે, બરાબર. 18, 19, 20, 21માં તો પેપર જ નહોતું, બરાબર, અને હમણાં ગયે 22. આ પરીક્ષાઓના ટોટલ તમે પેપર ગણો તો 6 થી 7 પેપરમાં આ સંકલનનું મહત્વવાળો પ્રશ્ન 2 વાર રિપીટ થયેલો છે, બરાબર છે.
એટલે બહુ મહત્વનો પ્રશ્ન છે એવું કહી શકીએ કે ભાઈ રિપીટ થાય છે, પેપર સેટર આને રિપીટ કરે છે. અને 2023માં જ્યારે તમે પરીક્ષા આપો માર્ચ 2023માં ત્યારે પણ રિપીટ થઈ શકે એવું બની શકે. કારણ કે ભાઈ સંકલનનું મહત્વ પરફેક્ટ પ્રશ્ન બની જાય, લાક્ષણિકતા છે, મહત્વ છે, પરફેક્ટ પ્રશ્ન બની જાય 3 માર્ક્સ માટે. બરાબર છે. 5મું, એકમના વિવિધ વિભાગોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કામ સંકલનને કારણે શક્ય બને. જો તમારા વિભાગમાં, તમારી સ્કૂલની વાત કરું, તમારા શાળાની વાત કરું, તો 3 વિભાગો તમારી શાળામાં હશે. બરાબર. પ્રાથમિક વિભાગ, બીજો માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ. આ 3 વિભાગ હશે. તમે જોજો શાળાનું બિલ્ડિંગ એક જ છે, કેમ્પસ એક જ છે, બિલ્ડિંગ એક જ છે, પણ એમાં જે ક્લાસમાં કદાચ તમને ખબર હોય તો તમારી સ્કૂલ 2 શિફ્ટમાં હાલતી હોય, એક તો સવાર અને બપોર પાળી. તો જોજો સંકલન કેવું હશે. આ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, આ બધાય વિભાગો વચ્ચે સંકલન કેવું હશે, ક્રમ અને સમય વચ્ચેની સમતુલા કેવી હશે કે ભાઈ મોર્નિંગમાં માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ, આ બંને માધ્યમના વિદ્યાર્થીઓ 7 થી 12 આવતા હોય તો બપોર પછી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ 12:15 આવતા હોય. મતલબ ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. એક વિભાગનું કામ પૂરું થયું, એક સેશનનું કામ, પ્રાથમિક ને ઉચ્ચતર માધ્યમિકનું 12 વાગ્યા કામ પૂરું થયું, 12 વાગ્યે એનો ભણવાનો સમય પૂરો થયો, તો એ વાત તે પ્રાથમિક વાળા વિદ્યાર્થીઓ 12:15 એન્ટ્રી કરશે એટલે એના એ જ ક્લાસનો ઉપયોગ થઈ જશે, એટલે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થયો. અને ક્રમ અને સમય વચ્ચે સમતુલા પણ જળવાણી. એક કામ પૂરું થયા પછી, એકનો સમય પૂરો થયા પછી બીજા કામની શરૂઆત થાય છે. આને કહેવાય કાર્યનો સમય વચ્ચે અને ક્રમ વચ્ચે સમતુલા. અને આ કાર્યના સમય અને ક્રમ વચ્ચેની સમતુલા કોના દ્વારા શક્ય બની? તો કે સંકલન દ્વારા શક્ય બને છે. ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. અને છેલ્લે એકમના નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરી શકાય છે. આ મુદ્દો કોમન છે ને દરેકમાં આવશે. આપણા બીએમાં આ મુદ્દો કોમન છે, ધ્યેય સિદ્ધ કરી શકાય છે લગભગ દરેક ચેપ્ટરમાં. અને ખાસ કરીને એમાં મહત્વવાળો પ્રશ્ન પૂછે, બરાબર. પછી તમને આયોજનનું મહત્વ પૂછે કે ભાઈ અંકુશનું મહત્વ પૂછે કે કોઈ પણ મહત્વ પૂછે, તો મહત્વમાં એક મુદ્દો કોમન આવશે, કયો? ધ્યેય સિદ્ધ કરી શકાય છે. બરાબર. આ મુદ્દો કોમન છે કે ભાઈ ધ્યેયને સિદ્ધ કરી શકાય. બરાબર. બીજો એક મુદ્દો કોમન છે જે ઘણી બધી જગ્યાએ આવતો હોય છે, મહત્વવાળા સવાલમાં ખાસ કરીને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. બરાબર. આ 2 મુદ્દા એવા છે કે છેલ્લે તમને કોઈ વસ્તુ નથી આવડતી તો આ 2 મુદ્દા તો લખી જ નાખવાના હોય છે કે ભાઈ ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ થઈ શકે છે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. આ 2 મુદ્દા લખી દીધા એટલે ભાઈ કમસે કમ 1 માર્ક્સ તો આપી દેશે તમને. બરાબર ને? કારણ કે આ 2 મુદ્દા કોમન છે, દરેક પ્રશ્નમાં આવવાના છે. તો આપણે આ સંકલનનું મહત્વ અને લાક્ષણિકતા 2 પ્રશ્ન જોયા. બરાબર. આ વસ્તુ પણ ભૂલતા નહીં તમે. હેલ્પલાઇન નંબર આપણો યાદ રાખજો, 992445 ઓકે. સંકલનની અર્થ 1 માર્ક્સમાં પૂછી શકાય. યાદ રાખજો કે ભાઈ ધંધાકીય એકમના જુદા જુદા વિભાગો દ્વારા જુદા જુદા કાર્ય થાય છે. જુદા જુદા વિભાગના કર્મચારી દ્વારા જુદા જુદા શું થતા હોય છે? કાર્ય. તો એ કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય, એટલે કે એ કાર્યને એકબીજા સાથે જોડવાનું કામ કોણ કરે છે? સંકલન કરે છે. આ વ્યાખ્યા પણ 1 માર્ક્સમાં પૂછી શકાય. બીજો એક એમસીક્યુ આપણે 1 માર્ક્સમાં પૂછી શકાય છે કે ભાઈ કોના વગર કયા કાર્ય દ્વારા કોઈ કામ રહી પણ નથી જતું અને કોઈ કામ બેવડાતું પણ નથી? તો સંચાલનનું કયું કાર્ય? સંકલન. સંકલનનું કાર્ય એવું છે એના દ્વારા કોઈ કાર્ય રહી પણ ન જાય અને કોઈ કાર્ય બેવડાતું પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આપણા લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ બુધવારે 9:20 એક નવા ટોપિક સાથે. તો જોતા રહો. અને હા, આવા જ જ્ઞાનસભર લેક્ચર બરાબર કન્ટિન્યુઅસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો
અથવા તો અમારો કોન્ટેક્ટ કરી અને વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી શકો છો, એનું પેડ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. ઓકે, થેન્ક યુ, હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.